નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે રવિવાર 26 તારીખ અને મતદાનનો દિવસ છે અને ઘણા બધા લોકો જે છે તે મત કરવા માટે પોતપોતાના મતબૂથ ઉપર જાય છે। આજે અમે ઘણા બધા બૂથની મુલાકાત લીધી અને ઘણી બધી જગ્યાએ અમે જાતે જ લાઈવ ગયા અને લોકો સાથે વાતચીત કરી અને અત્યારે અંદર બૂથ ઉપરથી આપણને જાણકારી મળી છે કે 50% જેટલું મતદાન જે છે તે થઈ ગયું છે। અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને ગરમી પણ જે છે તે હદથી વધારે છે અને 50% જેટલું જ મતદાન જે છે તે હજુ અનેક બૂથ ઉપર થયું છે। કોઈ પણ બૂથ એવા નથી કે જ્યાં 80% કે 90% મતદાન થયું હોય। તો ઘણા બધા લોકો જે એવા છે કે હજુ પોતાના મત દેવા માટે ગયા નથી। કાલે પણ આપણે એક વિડીયો મૂક્યો હતો અને આજે પણ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માંગીશ કે મત એક બહુ અમૂલ્ય છે, એનું કોઈ પૈસા અને કોઈ મોલ હોય નહીં। એટલે જે પણ મિત્રો મારો વિડીયો જોતા હોય એમને ખાસ વિનંતી કે પોતાનો મત આપી આવે। તમારો એક મત એ એક સરકાર આખી બદલી શકે છે અને તમે જે છે તમારો મત કોને આપો કોને નહીં એ બીજો પ્રશ્ન છે, પણ એવા વ્યક્તિને તમારો મત આપો જેથી કરી અને તમે 5 વર્ષ માટે એમની પાસેથી કામ લઈ શકો। તમે એક મત નથી આપતા, તમે 5 વર્ષ માટે તમારું ભવિષ્ય જે છે તે કોઈ વ્યક્તિને હાથમાં આપો છો અને તમે એવા વ્યક્તિને મત આપશો કે જે 5 વર્ષ પછી તમારા વિસ્તારમાં ડોકાવાનો નથી, કે જે તમારા વિસ્તારનો છે પણ નહીં, તો એ વ્યક્તિને મત આપવાનો કોઈ મતલબ નથી કે જેથી કરીને તમારા કોઈ કામ થવાના જ નથી। એટલે દર્શક મિત્રોને અને જે પણ લોકો મારા વિડીયો જોતા હોય એમને ખાસ અપીલ છે કે તમે વિશ્વાસુ માણસને મત આપો અને વિજય બનાવો।